સો હેલો એવરીવન, હું અમિત સોલંકી, આપ જોઈ રહ્યા છો બોસની વાત. લાઈવ કેમેરા ઉપર જ આવ્યો હતો યાર. શીતલ લાઈવ કેમેરા ઉપર જ પડવાનું ડાયરેક્ટ કોઈ મગજમારી થઈ એટલે પછી કોઈ પૂર્વ તૈયારી મળે નહીં આપણને. તમે અમારી સફર ક્યાંથી ક્યાં સુધી જોઈ લેવું કઈ તો ચલો સન્ડે હતો ને મારો સન્ડે તો ખબર આવ્યો એ જ મોટી વાત છે ને ઉઠીને મોમેટું કરતી હા ગઈ લો ફૂટેજ તો હું જ મારીશ. આ છે મારા વાલા જલ્દી વાર ચલો ટોપરની વાત ચાલુ કરે પછી થોડી વાર. બે વન ત્યારે શરૂઆત હતી ને પહેલો કસ્ટમર કઈ રીતે શોધવો ત્યારે રીલ બનાવી હતી. આ લેવલ સુધીની સફર આખી અમને બે વન 90% ગાડી પર આજે આજકાલ કેટલા ટાઈમથી આરોગ્યદા બહુ ચાલે છે. એવા એક નાનું લેઆઉટ ઓપન થયું છે. આઈ થિંક નાનું ના કહેવાય, ઘણા ટાઈમથી ચાલુ છે. 2018થી આપણે લગભગ આ બધા ફિલ્ડમાં કામ કરવાનું ચાલુ કર્યું છે અને પંચાયતની પોડકાસ્ટની ચેનલમાં આપણે જોયું જ હશે. એ ઘણો બધો ઇન્ટ્રો અમે બહુ ઘણા મતલબ લગભગ ખાસા ટાઈમથી ઓળખીએ છીએ. વધારે નહીં તો 5 વર્ષ તો થયા જ છે. 5 વર્ષના સફરમાં મને જ્યાં સુધી ખબર છે, એક નાનું તમે સપનું જોયું અને એને પૂરું થતાં જોવું એ બહુ જ મોટી વાત કહેવાય. અને એક્સ્ટ્રીમલી આના આજે એક બહુ જ ઘણા સારો શું કહેવાય નાના પ્લાનિંગને આટલો મોટો થતાં જોઈને મને આમ ખુશ થઉં છું કે મારા પરમ મિત્ર એક આવું બી નાનું મોટું કાર્ય કરી રહ્યા છે. એવા જ અમારા આરોગ્યદાવાળા સૌરભભાઈ પટેલ. સૌથી પહેલાં તો વેલકમ સાહેબ તમને અમારી ચેનલ પર. ફરી બીજી વાર યસ, પંચાયત છોડીને બોસની વાતમાં આપનું સ્વાગત છે સાહેબ. જી. તો અને થેન્ક યુ સો મચ કે તમને અમને અહીં ગાડી ઇવેન્ટમાં મતલબ ઓપનિંગમાં બોલાયા. જી. તો શું છે આપણી નાની ડિટેલ્સ અબાઉટ ધ શોપ? હવે તમને ઓળખી ગયા અમારવાળા. ઓળખે હવે નાની મોટી વાતો. એક નાના સપના સાથે શરૂઆત કરી હતી આરોગ્યદા. વડોદરામાં 2100+ કસ્ટમરોએ પહોંચ્યા જે અમારા રેગ્યુલર કસ્ટમર છે. અમારા લોટ મસાલા ઘરે મંગાવીને ખાતા હતા. એ જ વસ્તુ એ લોકો ઇઝીલી પરચેસ કરી શકે કાં તો ઇઝીલી પહોંચાડી શકીએ એની માટે અમે અમારા ફ્રેન્ચાઇઝ સ્ટોર ઓપન કરવાના ચાલુ કર્યા છે. અને આ ફ્રેન્ચાઇઝ સ્ટોરનું ઓપનિંગ હતું જેમાં અમિતભાઈને અમે બોલાવ્યા હતા. આ વડોદરા ભાઈલીમાં અમારું આજે ફ્રેન્ચાઇઝ સ્ટોરનું ઓપનિંગ હતું જ્યાં અમારી પાસે 15 જાતના લોટ અને 15 જાતના મસાલા વેક્યુમ પેકમાં ઉપલબ્ધ છે. અમે કોઈ કેમિકલ પ્રિઝર્વેટિવ નથી ઉમેરતા એટલે જ આ વસ્તુ વેક્યુમ પેક કરી છે જેથી લાંબો સમય સુધી તમે આને રાખી શકો, સ્ટોર કરી શકો અને એ ખરાબ નહીં થશે. ગ્રેટ. આ તો થઈ પ્રેક્ટિકલ વાત કે આ ભાઈ આવું બધું કરે. પણ મેન વસ્તુ એ છે કે સાહેબ જે આરોગ્યતા બહુ ચાલ્યું યાર. આ તો બધાને ખબર છે કે તમે આટલું બધું વેચો છો પણ આજના દિવસે તમારી શું ફિલિંગ છે? આજના દિવસે આજના દિવસે ફિલિંગ એવી છે કે એક સપનું જોયું હતું, એક ચિત્ર એક મારા મનમાં ડ્રો કર્યું હતું કે આરોગ્યતાના લેવલે લઈ જવું છે અને આરોગ્યતાનો સ્કેલ મોટો કરવો. એનાથી એક સપનું એ વિશેષ હતું કે ભાઈ મિડલમેનને હટાવવો, ખેડૂતને 2 પૈસા વધારે મળે અને સારી વસ્તુ હેલ્થ કોન્શિયસ લોકો સુધી પહોંચે. એ સપનું આજે મોટા સ્કેલ પર સાકાર થયું એવું લાગે છે. ગ્રેટ. તો હવે સૌથી પહેલાં તો આપણે આ લોગોની હેઠળ જ, કેમ કે આ લોગો પાછળ જ ઘણી બધી મહેનત થઈ છે. ઓકે, કેટલા લોકો જોડેલા છે આપણી સાથે, કઈ રીતે તમે કામ કરો છો, થોડું ડિટેલ તો લઈશું યાર. આયા છે તો કંઈક તો કરીશું.
સ્ટાફમાં એવું છે કે 1-2 લોકોથી શરૂઆત થઈ હતી, આજે 15-20 લોકોનો સ્ટાફ છે, પ્લસ અમે ફ્રેન્ચાઇઝ સ્ટોર ખોલવાના ચાલુ કર્યા છે. એટલે પ્લાન છે આવતા 6 મહિનામાં લગભગ વડોદરાના મોટાભાગના એરિયાઓમાં આમાં ફ્રેન્ચાઇઝ સ્ટોર ઓપન થઈ જશે. 5 ફ્રેન્ચાઇઝીના કમિટમેન્ટ આવી ચૂક્યા છે. એમાંથી આ પહેલો ફ્રેન્ચાઇઝ સ્ટોર સેટઅપ કરતાં અમને લોકોને 25 દિવસ થયા. આજે એનું ઓપનિંગ છે 15 ફેબ્રુઆરીએ, અને આવતા લગભગ 1-8 મહિનામાં બીજી ફ્રેન્ચાઇઝી ઓપન થશે. એટલે મોસ્ટ પ્રોબેબલી ઇલોરા પાર્ક કાં તો માંજલપુર, આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ ફ્રેન્ચાઇઝી ઓપન થશે. ઇલોરા પાર્કમાં આવી આશા રાખીએ છીએ, કેમ કે ઇલોરા પાર્કમાં આપણું ઘર સીમમાં જ છે, બધાને ખબર છે. તો ઇલોરા પાર્કમાં આવી જાય તો જેથી સુભાનપુરા વાળા વિસ્તારને પણ ઘણી બધી મદદ મળી રહી અને અનક રૂપે. તો ચલો આ બધું ઠીક છે, ચલો યાર બધું બરાબર છે. હવે આજના દિવસે શિવરાત્રીના દિવસે એક ઓપનિંગ લીધી છે, અહીંથી તમે પ્લાન કર્યો કે બીજી 6 મહિનાની અંદર ઘણી બધી હજી 2-4 રહી આઉટલેટ નાખી દઈએ. પણ આટલો ટાઈમ મને લાગ્યો છે, તો પેલામાં કેટલો ટાઈમ લગાડવો જોઈએ, ક્યાં તો કેટલો લાગવો જોઈએ એવું કંઈ? એટલે બીજી ફ્રેન્ચાઇઝીસ ઓપન થવામાં, ફ્રેન્ચાઇઝ સ્ટોરને બનવામાં સમય લાગે છે ઓપન 1 મહિનાનો. એટલે લગભગ પ્લાનિંગ એવું છે 2026નો ટાર્ગેટ, મારો ટાર્ગેટ કે મારું બનાવેલું ચિત્ર 20 ફ્રેન્ચાઇઝી. એમાંથી મારી પાસે 6 ફ્રેન્ચાઇઝીના કમિટમેન્ટ આવી ચૂક્યા હતા કે ભાઈ આ એરિયાની ફ્રેન્ચાઇઝી અમને જોઈએ છે. ઓફિશિયલ કોઈ જાહેરાત નથી કરી આરોગ્યદા ફ્રેન્ચાઇઝ સ્ટોર આપે છે એવું, કારણ કે આની સાથે સાથે બેકએન્ડમાં પ્રોસેસિંગ કેપેસિટી અને સ્ટાફ આટલી જ ઝડપે વધારવો પડે છે. એટલે ક્યાંય એવું નથી કરવું કે ભાઈ નામ બગડે. એક સમજણ સાથે ખોલી રહ્યા છીએ કે ભાઈ ખોલીએ છે ત્યાં આજીવન સાચવી શકીએ. કારણ કે હવે આ એવું કમિટમેન્ટ છે જેને ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે એની માટે કે આ વસ્તુ મારે આવતા 25-50-100 વર્ષ જાળવવું પડશે, કન્સિસ્ટન્સી સાથે પ્રોડક્ટ સપ્લાય કરવી પડશે. એટલે પેલું ઝડપ અને ઉતાવળ વચ્ચેનો ફરક જાળવીને વધી રહ્યા છીએ. ઓકે, એટલે ઇન શોર્ટમાં જો કહેવા જાય તો બહુ જ નાના સપનાને જો મોટો કરવો હોય અને હજી મોટો સપનાને મોટો બનાવી રાખવો હોય તો એની માટે થોડી શાંતિ રાખવાની અને ક્વોલિટી મેન્ટેન રાખવાની. એ તો સૌને ખબર જ છે કે મેન્ટેન રાખવા પાછળના કેટલા બધા રીઝન હોય કે મેન્ટેન રાખવી જ જોઈએ. કેમ કે જે પહેલો કસ્ટમર બેઝ બન્યો હોય એ ટ્રસ્ટ પર હોય, અને ટ્રસ્ટને ટકાઈ રાખવો એ આપણા પર વિશ્વાસ કરતાં મોટી જવાબદારી છે કે એ ટ્રસ્ટને ટકાઈ રાખવો. રાઈટ. આરોગ્યદા મોટું થયું એક જ વસ્તુથી, પ્રોડક્ટની ક્વોલિટી અને કસ્ટમર. કારણ કે એ લોકોને પ્રોડક્ટની ક્વોલિટી ગમી, એ લોકો રિપીટ થયા, જેથી કરીને અમને લાગ્યું કે અમે જે સપનું જોયું હતું એ યોગ્ય છે. એકલું ધંધાની દ્રષ્ટિએ જોઈ નાખ્યું ને કરી નાખશું એ વાળું નહીં, પણ કસ્ટમરની ડિમાન્ડ વધતી ગઈ, એમ ખબર પડી કે સાચું ને સારું કામ કરીએ છે અને હવે આને મોટું કરવું છે. બસ તો યાર શું બોલવા જેવું કંઈ રહ્યું નહીં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ વિશેસ યાર. 6 ગ્રેન્ડ ઓપનિંગમાં આવવાનું છે આપણે. બિલકુલ. હજી તો બહુ લાંબુ સફર બાકી છે. ઓકે, ચાલુ નહીં લમાઈ ના ચાલુ જ છે એટલે જ તો કીધું. ઓકે ચલો, ઓલ ધ બેસ્ટ. મળીએ બોસ. મળીએ બધા. કયા ગાડી આવવાનું ખાલી એડ્રેસ તો કહી દો તમારી શોપનું. હા, 99% માંજલપુર 1 મહિના પછી મળીએ. ઓકે ચલો ભાઈ, તો ગ્રેટ રેડી નવી શોપ માટે તૈયાર, અને તમને પણ આના માટે હાર્દિક શુભેચ્છાઓ. ઓકે ચલો, કોંગ્રેચ્યુલેશન્સ. મળીએ. થેન્ક યુ. આપણે ત્યાંથી નીકળી ગયા છે અને આજે અહીંનો બ્લોગ બહુ શોર્ટ હતો. નેક્સ્ટ ટાઈમ નવા બ્લોગ સાથે ફરી મળીશું. પણ 2 વાત કહેવી હતી. એક વાત એ છે, આટલા નાના લેવલ પર બી ઓપનિંગ કરવું, મતલબ એક નાના સપનાને આટલું મોટું થતા જો બહુ મોટી વાત છે. પ્રાઉડ ફીલ થાય છે આપણા ભાઈ માટે કે એમણે આટલા ટાઈમથી મારી સાથે આટલા રિલેશન છે, ભાઈ જેવા રિલેશન છે, અને એમણે કરી રહ્યા છે. તે બદલ શુભેચ્છાઓ, ઘણી બધી શુભેચ્છાઓ કે અવારનવાર જે પ્રગતિ કરતા રહે. અને બીજી વાત એ છે, આના માટે ફોનને થોડો રોટેટ કરીશું કે ઘણા બધા લોકો એવું કહે છે કે આજકાલ વિડીયોઝ આવતા નથી, બહુ શોર્ટ્સ આવતા નથી, કાં તો કોઈ પણ વસ્તુ. તો આની સાથે પણ મારી ઘણી બધી પર્સનલ લાઈફ છે, ઘણી બધી એ છે. હવે હું ડેલી વ્લોગર નથી કે ડેલી હું બહાર નીકળો અને વ્લોગ બનાવીને અપલોડ કરી દઉં કે આ ગમે ત્યાં. હું ખાલી મને કોલેબ માટે કોન્ટેક્ટ હોય, કાં તો મને બોલાયો હોય, અધરવાઇઝ જ્યાં ઇવેન્ટમાં કંઈને મને ઇન્વાઇટ કર્યો હોય એના જ વિડીયો બનાવું છું જ્યાં હું જતો હોય. એના સિવાયનો હું વિડીયોઝ નથી બનાવતો. એટલે જો તમે ડેલી વ્લોગ માટે જોતા હોય તો આ ચેનલ તમારા માટે છે જ નહીં. ઓકે, ફરીથી આવે યુટ્યુબના સ્ટેન્ડ પર જતા રહીએ, રોટેટ કરી દો. ઓકે, તો આ મારી બંને વાત અહીંયા પૂરી થાય છે. આની સાથે જ આપણે નવા બ્લોગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોસની વાત ઓનલી ફોર ધ પ્રોફેશનલ પર્પઝ. ઓકે, થેન્ક યુ.